ખેડૂતો એ અમારામાં ખેડૂતો છે, ખેડૂત અમારામાં રાજનીતિનું સાધન નથી। કદાચ કોઈ વિપક્ષ માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે, કોઈ સરકાર વિચાર વિરોધી માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે। અમારે મન ખેડૂતો એ ખેડૂત છે, એમનું હિત અમારી પ્રાથમિકતા છે અને ખૂબ નિર્ણય છે। સૌથી પહેલા પત્રકારોને બોલાવીને અમે જાણ કરીશું, ખેડૂતના હિતમાં જે કાંઈ નિર્ણય થાય, લાંબા ગાળાનો નિર્ણય થાય, સ્વીકૃત નિર્ણય થાય અને જે વ્યાજબીપણું હોય એ વ્યાજબીપણાનો નિર્ણય અન્ય રાજ્યની તુલનામાં થાય, એના માટેની સતત ચર્ચા માનનીય મુખ્યમંત્રી શ્રી કક્ષાએ અવિરતપણે થતી રહે છે અને ચાલુ જ છે। જે કાંઈ નિર્ણય થાય સારો નિર્ણય ખેડૂતોના હિતમાં થશે। મુખ્યમંત્રી શ્રી ખૂબ સંવેદનાથી આ વિષયને લઈ રહ્યા છે। લાંબી નીતિઓ બનવાની છે, ત્યારે એ તમામને અનુકૂળ હોય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટે સરકાર એ ચર્ચા વિભાગો સાથે, ચર્ચા અન્ય રીતે, અન્ય રાજ્યની રીતે એ મૂલ્યાંકન કરીને નિર્ણય માટે આવશે। ત્યારે ચોક્કસ અમારે આપને જણાવવાનું છે કે ખેડૂતના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે। ગઈકાલે રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને વીજલાઈનો બાબતે જ્યારે પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો ત્યારે એણે એવું કહ્યું કે ખેડૂતો અમારા માટે રાજનીતિ નથી, એ વિપક્ષ માટે કદાચ હશે। ત્યારે મારે જીતુભાઈને કહેવું છે કે જીતુભાઈ, વિપક્ષનું તો કામ જ આ છે કે જે લોકોના પ્રાણ પ્રશ્નો છે એને ઉપાડી અને સરકાર સમક્ષ મૂકવા, અને આ જ સાચી રાજનીતિ છે અને વિપક્ષ તરીકે આ રાજનીતિ કરવી પણ જોઈએ। પણ સરકાર તરીકે તમે શું કામ કરો છો જીતુભાઈ? આ પ્રશ્ન ડિસેમ્બર મહિનામાં વાંઢિયામાં, ડિસેમ્બર 2025 વાંઢિયાથી આ પ્રશ્ન સતત ચાલે છે। તમારી ભગીની સંસ્થાએ 12 માર્ચે ચલો ગાંધીનગરનો જે નારો આપ્યો હતો ત્યારે તમારી સરકારના ઉર્જા મંત્રીએ કહ્યું હતું કે ટૂંક જ સમયમાં આમાં પોલિસી બનાવશું। આ માર્ચ મહિનાથી લઈ અને હજી સુધી સરકાર એમ કહે છે કે પોલિસી બનાવશું, લાંબા ગાળાની પોલિસી બનાવશું। જીતુભાઈ, જે કાયદાઓ બને ને એ કાયદાઓ લાંબા ગાળાના જ હોય। મંત્રી તરીકે આપને આટલી પણ ખબર નથી? એમાં કહેવાની જરૂર ના હોય। તમે લાંબા ગાળાની વાત કરી અને લંબાવતા જાઓ છો। જીતુભાઈને હું કહેવા માગું છું, જો તમે ખેડૂતો સાથે રાજકારણ ના કરતા હોવ તો જીતુભાઈ આદેશ આપો તમે કે આખા ગુજરાતમાં વીજ લાઈનોનું કામ જેટકો એટલે કે સરકારી કંપનીથી ચાલુ કરી અદાણી અંબાણી સુધી તમામ કંપનીઓના વીજ લાઈનોના જે થાંભલા ખોડવાના કામ છે, તાર ખેંચવાના કામ છે, જ્યાં સુધી આ સરકાર લાંબા ગાળાની પોલિસી તૈયાર ન કરે ત્યાં સુધી એક પણ ખેડૂતના ખેતરમાં વીજ કંપની ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરશે નહીં। જો તમે રાજકારણ ખેડૂતો સાથે ના કરતા હો જીતુભાઈ તો આદેશ અપાવો, નહીતર બહુ સ્પષ્ટ થાય છે તમે અદાણી અંબાણીના ઈશારે સંપૂર્ણ ખેડૂતો સાથે રાજકારણ કરો છો, ખેડૂતોની પીઠમાં ખંજર ભોકો છો અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મૂર્ખ બનાવો છો। આ સાબિત થાય છે।